હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી। તો એ માટે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવી રાખેલી છે। જો આ બધી ચટણી બનાવવા રહીએ તો આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, એટલે ગ્રીન ચટણી બનાવી છે। એમાં દાણા, લીલા દાણા, મરચાં, આદુ, લસણ, ખાંડ, લીંબુ અને મીઠું એટલું એડ કરી અને ક્રશ કરી દીધું છે। અને આ ખજૂર આમલીની ચટણી બનાવી છે। તો 3 ચમચી જેટલી ખજૂર લીધેલી અને 3 ચમચી જેટલી આમલી લીધેલી ને ગરમ પાણીમાં પલાળી અને પછી 1 કલાક જેવું પલાળી પછી મિક્સરમાં ક્રશ કરી અને પછી મીઠું, લાલ મરચું, ધાણા જીરું એડ કરી અને ઉકાળી લીધી છે। ને આ મસાલા સિંગ છે અને આ 400 ગ્રામ બટાકાને બાફી અને મેશ કરી લીધા છે। તો આપણે હવે પહેલાં બટાકાનું સ્ટફિંગ બનાવીશું। એ જ મેન છે, એનો સ્વાદ સરસ હશે તો આપણી દાબેલી સરસ બનશે। તો એ માટે મેં અહીંયા આ સમર્પણનું પેકેટ લીધું છે। આવું કચ્છી દાબેલીનું પેકેટ આવે છે, સમ્રાટનું પણ આવે છે, આ સમર્પણનું છે। તો આનાથી આપણે બનાવીશું, એકદમ સરસ આપણી દાબેલી તૈયાર થશે। તો ચાલો શરૂ કરીએ। તો આપણે એક બાઉલ લઈશું અને આ મસાલો આપણે લઈ લઈશું। તો આ આખો મસાલો તમારે 500 ગ્રામ બનાવો બટાકા હોય તો આખો એડ કરી દેવાનો। આપણે 400 ગ્રામ છે એટલે આપણે થોડો 2 ચમચી જેટલો મસાલો રહેવા દઈશું। પછી તમારે જેવું તીખું જોઈતું એ પ્રમાણે એડ કરવાનું। હવે એમાં પાણી એડ કરીશું, થોડું પાણી એડ કરી અને મસાલો આ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરશો તો આપણે તેલમાં એડ કરીશું, પાણી એડ કરેલું છે તો તેલમાં એડ કરીશું ને એટલે મસાલો બળશે નહીં। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો એક કઢાઈમાં મેં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ તમે થોડું વધઘટ કરી શકો, પણ જે અસલ આપણે સ્વાદ લેવો હોય કચ્છી દાબેલી જેવો તો થોડું તેલ વધારે એડ કરવાનું। હવે તેલ ગરમ થાય એટલે આપણે જે પાણીમાં મસાલો પલાળીને રાખેલો એ આપણે એડ કરી દઈશું। આમાં બધા મસાલા, ખાંડ ને આમલી બધું આવી જાય છે, તમારે ઉપરથી કંઈ એડ કરવાનું રહેતું નથી। સરસ મિક્સ કરીશું અને સ્લો ગેસ પર આપણે મસાલાને થોડો ચડવા દઈશું। બહુ તેલ ગરમ થવા નહીં દેવાનું, થોડું થોડું નવાયું થાય એટલે આપણે મસાલો એડ કરી દેવાનો। પછી આ રીતે આપણે સ્લો ગેસ પર જ મસાલાને ચડવા દઈશું। થોડું ઉકળશે એટલે સરસ મિક્સ થઈ જશે। તો સરસ ગરમ થયું એટલે આ રીતે તમે જોઈ શકો છો ઘટ થવા લાગી છે। થોડું ઘટ થવા દઈશું હજી આપણે, એટલે થોડું ખાંડ એ પીગળી જશે અને મસાલો સરસ મિક્સ થઈ જશે। થોડું ઘટ થાય પછી આપણે એમાં બટાકા એડ કરીશું। તો એકદમ સ્લો ગેસ રાખીશું અને 1 મિનિટ જેવો હજી મસાલાને શેકાવા દઈશું। તો 1 મિનિટ થઈ ગઈ છે, મસાલો આ રીતે ઘટ થઈ ગઈ છે। હવે આપણે બાફીને બટાકા રાખેલા એ એડ કરી દઈશું। આનું મિશ્રણ થોડું નરમ જ હોય છે દાબેલીનું, એટલે આ રીતનું ઘટ થાય એટલે એડ કરી દેવાના। સરસ મિક્સ કરીશું આપણે। આ રીતે સરસ મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે અને દાબેલીમાં આ રીતનું જ આપણે મિશ્રણ જોઈએ છે। બટાકાનો જે મસાલો હોય આ રીતનો નરમ જ જોઈએ છે, એટલે આપણે વધારે હવે કૂક નહીં કરીએ। આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનું। જો તમારે વધઘટ મસાલા કોઈ કરવા હોય, વધારે તીખું કરવું હોય તો તમે કરી શકો છો, પણ મસાલો માપસર એડ કરશો તો પરફેક્ટ માપ આવશે। કોઈ મસાલો એડ કરવાની અત્યારે જરૂર નથી। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને આગળની પ્રોસેસ કરીશું। હવે આ મસાલાને એક પ્લેટમાં લઈ લઈશું। તો આ રીતની પ્લેટ છે એમાં આપણે લઈ લઈશું। તો આ રીતે આપણે પ્લેટમાં સરસ આ રીતના કરી દઈશું, એકદમ આ રીતના પ્લેન કરીશું। હવે ઉપર આપણે મસાલા સિંગ એડ કરીશું, એને પણ આપણે થોડી પ્રેસ કરી લઈશું। આ રીતે આપણે પ્રેસ કરી લઈશું। તમે દાડમ એડ કરવી હોય તો દાડમ એડ કરી શકો, પછી અંદર તમે ચેરી એડ કરવી હોય તૂટી ફૂટી તો એ પણ એડ કરી શકો।
થોડા ઉપરથી દાણા એડ કરીશું. ઓપ્શનલ છે, તો શિયાળો છે એટલે ખાવાની મજા પડશે. ને પણ આ રીતે પ્રેસ કરી દઈશું. હવે આપણે દાબેલી બનાવવાની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. હવે એસેમ્બલ કરીશું. તમે આ રીતે તૈયાર રાખશો, પછી જ્યારે ખાવી હોય એ વખતે તમારે એસેમ્બલ કરી અને ખાવાની. તો મેં આ રીતના દાબેલીના પાવ લીધા છે, મીડિયમ સાઇઝના લીધા છે. નાના પણ આવે છે અને નાનાથી મોટા પણ આવે છે. તો હવે એને આપણે કટ કરી લીધા છે મેં. તો આ રીતે મેં ક્રોસમાં કટ કર્યા છે. પોકેટ જેવું બનાવ્યું છે એટલે આપણને ઇઝી પડે આપણે સ્ટફિંગ ભરતા માટે. હવે એમાં આપણે એક સાઈડ ગ્રીન ચટણી લગાવીશું. તમારે જે રીતનું તીખું ખાતા હોય એ પ્રમાણે લગાવવાની. અને બીજી સાઈડ આપણે જે આંબલીની ચટણી બનાવેલી એ આપણે લગાવી દઈશું. હવે એમાં આપણે બટાકાનું સ્ટફિંગ ભરીશું. આ રીતે આપણે 1.5 ચમચી જેટલું સ્ટફિંગ આપણે ભરીશું. હવે ઉપરથી થોડા કાંદા એડ કરીશું. તમે કાંદા ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાના. અને થોડી મસાલા સિંગ એડ કરીશું. હવે આ રીતે આપણે પ્રેસ કરી અને સરસ તૈયાર કરી દઈશું. તો આ રીતે આપણે બધી તૈયાર કરી દઈશું દાબેલી. પછી આપણે એને શેકીશું. તો મેં 4 દાબેલી આ રીતે સ્ટફ કરીને રાખી છે. હવે આપણે શેકી લઈશું. મેં આ રીતે તવી મૂકી છે અને મારે તે તેલ થોડું એડ કરી દીધું છે. તમે બટરમાં શેકવી હોય તો બટરમાં પણ શેકી શકો. પહેલાં આપણે આ પાછળનો ભાગ છે એને થોડો ક્રિસ્પી કરવાનો. આ તે પ્રેસ કરીને તો આ રીતે આપણે મૂકી દઈશું. 4 આવી જશે એટલે હું 4 મૂકી દઉં છું. હવે થોડી આ રીતે પ્રેસ કરીશું. નીચેનો ભાગ છે થોડો ક્રિસ્પી થવા દઈશું. હવે ઉપરથી પણ આ રીતે આપણે થોડું તેલ એડ કરી દઈશું. અને આ રીતે આપણે પલટાવી દઈશું. આ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે આપણે પલટાવી દઈશું. હવે સ્લો ગેસ પર આપણે સરસ ગરમ થવા દઈશું એટલે બધી અંદરથી પણ થોડી ગરમ થઈ જાય. ગેસ સ્લો રાખવાનો. હાથે પ્રેસ કરી અને સરસ ગરમ થવા દઈશું. તો સરસ નીચેથી પણ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે આ રીતની જે નાઇનોલ સેવ આવે છે એ લીધી છે. એમાં આપણે દાબેલીને આ રીતે કોટ કરી લઈશું. જે મસાલાનો ભાગ છે એમાં આ રીતે પ્રેસ કરીશું એટલે સરસ કોટિંગ થઈ જશે. આ રીતે આપણે કોટ કરી લઈશું એટલે બહાર જેવી જ આપણી દાબેલી થશે. મેં આ રીતે જો 4 દાબેલીને કોટિંગ કરી લીધું છે. તો આપણી દાબેલી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આ રીતે થોડી મસાલા સિંગ એડ કરીશું. આપણે ડેકોરેશન કરીશું. થોડા કાંદા એડ કરીશું. કાંદા ના ખાતા હોય તો તમારે એવોઇડ કરવાના. થોડા દાણા એડ કરીશું. હવે આ રીતે સેવ એડ કરીશું. તો તૈયાર છે આપણી કચ્છી દાબેલી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.